તો શિવરાવેલા ટાઈપના શર્ટ પણ આપણે ઉપર રાખવામાં આવ્યા છે, સ્પ્રે ને એ બધું છે તમામ. જો આ જીન્સમાં છે 28, 30, 32, 34, 34 અખાનું અહીંયા છે, 36, 38, 40, 42, 44, 46 કલર બલર લાવવાની ને એવી વસ્તુ અહીંયા ક્યારે થતી નથી. ઇન્ડો વેસ્ટર્ન આપણી પાસે અવેલેબલ છે. ઘડિયાળનું ને વોચીસનું કલેક્શન એવું રાખે. આવી રીતની બંડી ટાઈપ જોતું હોય તો એ મળી જાય. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો અત્યારે હું બેઠો છું મારી દુકાને અને તમે જોઈ શકો છો આ આપણી દુકાન છે ગોપાલ ન્યુ લુક. રાજુલામાં જ છે, જે રાજુલા રહેતા છે એને ખબર છે. આપણી દુકાન આવી છે અત્યારે શ્યામ કોમ્પ્લેક્સની બાજુમાં. શ્યામ કોમ્પ્લેક્સમાં જ છે, શ્યામ કોમ્પ્લેક્સમાં જ છે, સોરી. અરે કહેના ક્યા ચાહતે હો? થોડું ઘકારી લેજો સ્ટાર્ટિંગમાં. કોણ હે ये लोग? कहां से आते हैं? અને જવાહર રોડ ઉપર આવી છે, પોલીસ સ્ટેશનની સામેની ગલીમાં, મારુતિ મેડિકલની બાજુમાં. તો એ કોમ્પ્લેક્સની બાજુમાં જ આપણી દુકાન આવી છે. આ બહારનો વ્યૂ છે અને હું બેઠો છું અત્યારે મારી ઓફિસે, સોરી દુકાને. ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो नहीं, ये मजाक हो रहा है, एक सेकंड यार, मजाक हो रहा है. કેમ કે ઓફિસે અત્યારે હું ગયો તો પણ આજે મારે ગુરુવાર અહીંયા હોય એટલે કાંઈ લાઇટ હોય નહીં, એટલે લાઇટના હિસાબે મારે અત્યારે રજા રાખવી પડી. કેમ કે મારે થોડુંક બેંકનું કામ હતું, એટલે બેંકનું કામ પતાવી નાખ્યું છે. અને અત્યારે હું આવ્યો છું દુકાને થોડીક વાર મેં કીધું બેઠા, દુકાને કોઈ હે નહીં, આપણા ભરોસે જ હાલે છે. ऐसे में बड़ा सख्त लौंडा हूं, लेकिन यहाँ में पिघल गया. કે આપણી દુકાન હોય તો આપણા ભરોસે જ હાલે, એમાં કોઈ મોટી વાત નથી. એટલે દુકાને થોડી વાર બેઠો છું, હવે આગળ જોઈએ શું પ્લાન થાય. બપોર પછી એવું લાગે તો જવાની ગણતરી તો હે, ઓફિસે ગણતરી તો હે, નહીં જવું જ પડશે, એમાં નહીં હાલે. એટલે ઓફિસે જાવું અને આગળ મળશું આપણે ઓફિસે. કેમ કે અત્યારે વાગ્યા છે, જોવું જોઈએ પેલા 12 વાગ્યા આવ્યા છે, એટલે 12 વાગ્યા એટલે 2 વાગ્યા આસપાસ આપણે ઓફિસે જવાનું થશે. એટલે ઓફિસે 2 વાગ્યા જાવું એટલે જમીને જ જવાનું છે. જમીને જઈએ એટલે પછી શું છે કે ઉપાધિ નહીં કાંઈ લાંબી. તો નેક્સ્ટ આપણે મળીએ ઓફિસે જાય ત્યારે મળશું. કાં વચ્ચે કાંઈક એવી પોઈન્ટ કે એવું મજા આવે એવું હોય છે તો ત્યારે આપણે કંઈક શૂટ બૂટ કરશું. તો ચાલો મળીએ પછી. તો જે રાજુલામાં રહેતા હશે એને ખબર જ હશે. ને હું તમને મારી દુકાનનો અત્યારે વ્યૂ દેખાડું કે આપણી દુકાનમાં કઈ કઈ વસ્તુ રાખીએ છીએ એ. તો હાલો હું તમને દેખાડું. तो चलिए शुरू करते हैं. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. જો આ જીન્સમાં છે 28, 30, 32, 34 અખાનું અહીંયા છે, 36, 38, 40, 42, 44, 46 તમામ સાઈઝના તમને જીન્સ ને બધી વસ્તુ અહીંયા અવેલેબલ મળી જશે અને બધી રેન્જમાં મળી જશે અને સારી એવી ક્વોલિટી મળી જશે. તો તમે મુલાકાત લેવાનું જરૂર ભૂલતા નહીં, કેમ કે આ મારી પોતાની જ શોપ છે, બરાબર. આપણી પાસે અહીંયા ફોર્મલ પેન્ટ રાખ્યા છે. ફોર્મલ પેન્ટમાં તમને બધી ખબર મળી જશે, જેમ કે 28, 30, 32, 34, 36, 38, 40, 42, 44, બધી સાઈઝ આપણી પાસે અવેલેબલ છે. એટલે તમે જલ્દીથી જલ્દી તમને ક્યાંય ભેગું ન થાય એવું હોય ને તો ગોપાલ ન્યુ લુકમાં ખાલી એકવાર આવી જવાનું. ગોપાલ ન્યુ લુકમાં તમારું કાંઈક ને કાંઈક તો કરશું જ આપણે. अरे कहना क्या चाहते हो? અને તમારું થઈ જ જાય, તો કે તમારી માપ સાઈઝ ને બધી વસ્તુ અહીંયા મળી જ જાય, અવેલેબલ હશે જ તે આપણી પાસે. એમ જ તમારી પાસે જો તમે ફોર્મલ શર્ટ પહેરતા હોય અને ફોર્મલ શર્ટમાં તમારી પાસે કે વેરાયટી ન હોય, તમે શિવરાવેલા ટાઈપ પહેરતા હોય તો શિવરાવેલા ટાઈપના શર્ટ પણ આપણે ઉપર રાખવામાં આવ્યા છે. એટલે એ શર્ટ આપણી પાસે અવેલેબલ છે બધી. એ સાઈઝ એવી છે ને કે એમ સાઈઝ જેને થતી હોય ને એને નાની સાઈઝ જોવે, એટલે એલ સાઈઝ જેને થતી હોય ને એમ સાઈઝ જોવે. તો એ શર્ટમાં તમારો મેળ પડી જાય. તમે તારે એ શર્ટે બહુ સારા આવ્યા છે અને બહુ સારા એવા હાલે છે. તો બાકીના તમારે જોવા હોય તો આપણે અહીંયા અત્યારે એમ સાઈઝનું ખાનું છે. એમ સાઈઝ નહીં, તમામ શર્ટ તમને મળશે અને બધી વેરાયટીમાં મળશે. અત્યારે આપણી પાસે છે ને જગ્યા હેઠે રાખવાની નથી, જગ્યા નથી ને એના કારણે આપણે છે ને આવી રીતના રાખવું પડે છે ઉપર. પછી આ આપણે એલ સાઈઝના જોયું, એલ સાઈઝના શર્ટ છે. અત્યારે એમાં એવું છે કમુરતા હાલે છે, ગુજરાતી હશે એને ખબર હશે, કમુરતા હાલે છે. એટલે કમુરતામાં કાંઈ ખરીદી એટલી બધી કરવાની હોય નહીં માણસોને, એટલે ખરીદી કરવા માટે જ મારા કાકા ગયા છે. ખરીદી કરીને આવશે એટલે ટૂંકમાં બધો જ તમને સ્ટોક દેખાઈ જાય, બરોબર. પછી આ એક્સેલના શર્ટ છે. એક્સેલના શર્ટે તમને બધી વસ્તુ મળી જાય. ડબલ એક્સેલના શર્ટ છે, પછી 3XL છે, 4XL છે, હાફ સ્લીવ છે, કુર્તા ને એ છે. તમારે મેરેજ માટે ને એની માટે કુર્તા કે એવું કાંઈ જોતું હોય તો એ બધી વસ્તુ આપણી શોપમાં અવેલેબલ છે. તો તમે કુર્તા ને એ કંઈ વસ્તુ લેવી હોય તો તમે અવશ્ય મુલાકાત લઈ શકો છો.
અને અહીંયા જેકેટ ને એ બધું આવ્યું હોય. અત્યારે ઠંડીનો માહોલ છે. ઠંડીના માહોલમાં તમારે જેકેટ બેકેટ ને બધી વસ્તુ જે જોઈએ એ બધી વસ્તુ આપણી દુકાન અવેલેબલ છે. એટલે આ તો હું નવીરો બેઠો હતો, મેં કીધું તમને વિઝિટ દેખાડી દો જ્યારે તમને આઈડિયા રહી. બાકી બધી વસ્તુ આપણી અહીંયા મળી જાય. જોઈ લો તમને ઓલી નાઇટ કેપરી આવે, કેપરી ને એ બધી વસ્તુ આપણી અહીંયા મળી જાય. કેપરી બાદ પછી ઓલી શોર્ટ્સ આવે છે કાંઈક બોક્સરની, આપણને બહુ આઈડિયા નથી, હું નથી પહેરતો એટલે એ વસ્તુ આપણી પાસે છે. 2XL 3XL ના બધા શર્ટે છે, બધી વસ્તુ છે. તમે એકવાર મુલાકાત લેશો એટલે તમે ખરેખર એમ કહેશો કે નહીં ખરેખર કલેક્શન છે અહીંયા. અને આપણી ત્યાં એવી વસ્તુ છે કે ચાલુ ક્વોલિટી કે લોકલ ક્વોલિટી રાખવામાં નથી આવતી. એટલે આપણી ત્યાં જે હશે ને બ્રાન્ડેડ વસ્તુ દઈ છે, એટલે તમને એમાંય મજા આવશે એમ. અને અહીંયા વોલેટ ને એ બધું ગોઠવું છે. જો આ વોલેટ આપણી પાસે અવેલેબલ છે. વોલેટ ને બધી વસ્તુ આપણે રાખી છે, બરોબર. એટલે એ વસ્તુ કોઈ ભાઈ તમારે લેવી હોય તો તમે મુલાકાત લઈ શકો છો. નાઇટ ડ્રેસ જોતા હોય તો નાઇટના ટ્રેક પેન્ટ આવે, તમને ખ્યાલ હોય તો ટ્રેક પેન્ટ પણ આપણી દુકાને અવેલેબલ છે. ટ્રેક પેન્ટમાં એવું હોય કે તમે બહાર જાઓ તો તમને ફૂલ કમ્ફર્ટેબલ ફિલિંગ આવે ટૂંકમાં એમ. એટલે એ વસ્તુ આપણી પાસે અવેલેબલ છે. એમાં XL, XXL, 3XL બધી સાઇઝ આપણી પાસે અવેલેબલ છે. પછી કુર્તા જોઈ લો તમે. કુર્તામાં ઇન્ડો વેસ્ટર્ન આવે આ રીતનું. ઇન્ડો વેસ્ટર્ન આપણી પાસે અવેલેબલ છે. ઇન્ડો વેસ્ટર્ન બધી વસ્તુ તમને અહીંયા મળી જાય. ઇન્ડો વેસ્ટર્નમાં એવું છે એમાં કલર બહુ ઝાઝા છે, પણ અત્યારે મારી પાસે ટાઈમ નથી એટલે હું દેખાડતો નથી. થોડા કયા રાખ્યા છે એમાં પછી તમારે ઓલા પીઠીના કુર્તા આવે. પીઠીના કુર્તા તમારે પહેરવા હોય તો એ કુર્તા અહીંયા અવેલેબલ છે, એ વસ્તુ તમને મળી જાય. પછી બીજી વસ્તુ અહીંયા છે કુર્તાને આ ટી શર્ટ, આ ફૂલ સ્લીવના ટી શર્ટ જોઈએ. ટી શર્ટ એ અત્યારે જે લેટેસ્ટ ફેશનના જે કાંઈ ટી શર્ટ છે એ બધા ટી શર્ટ અવેલેબલ છે. ટી શર્ટમાં કલેક્શન સારું એવું છે, વ્હાઇટ કલરમાં ને એવા. એટલે તમે ટી શર્ટની એકવાર મુલાકાત લઈ લો. ટી શર્ટમાં આપણી પાસે બધી સાઇઝ છે, ML, XL, XXL બધી સાઇઝ છે આપણી પાસે. હાફ સ્લીવના ટી શર્ટ જો તેની માટે સ્પેશિયલ આખું આ ખાનું જ આપવામાં આવ્યું છે. એ હાફ સ્લીવના ટી શર્ટ માટે એ સ્પેશિયલ ખાનું જ છે. એટલે ટૂંકમાં હાફ સ્લીવના બધી સાઇઝ આપણી પાસે મળી જાય. એટલે તમે એકવાર અહીંયા આવશો, મુલાકાત લેશો તો તમને ખબર પડશે કે અહીંયા કઈ કઈ વેરાયટી રાખે છે અને કેટલી વેરાયટી રાખે છે. તો તમે એકવાર ગોપાલ ન્યૂ લુકમાં આવો, વિઝિટ લ્યો. અને બીજી વસ્તુ એ છે કે આપણી પાસે સ્પ્રે ને એ બધું છે. તમામ પ્રકારના સ્પ્રે, બેલ્ટ, પછી બીજી કોઈ બી વસ્તુ હોય બધી વસ્તુ આપણી પાસે અવેલેબલ છે. અને મારો એક ભાઈ છે, તમારે જો ઘડિયાળનો ને એનું શોખ હોય તો મારો એક ભાઈ છે, એ ઘડિયાળનું ને વોચિસનું કલેક્શન એવું રાખે છે. એટલે એને શોખ નથી પણ ઓનલાઈન મંગાવે છે અને મંગાવીને જેને ઓર્ડર પ્રમાણે જોતી હોય ને સેલ કરી દે છે. એટલે એમાંય સારી એવી વેરાયટી ને બધી વસ્તુ આવે છે. તો તમે એકવાર, હું તમને એવું લાગે તો ફોટોસ કા નીચે એનો નંબર મેન્શન કરી દઈશ, તો એ તમે નંબર ઉપરથી કોન્ટેક્ટ કરી શકો છો અને એને વોચના કલેક્શન ને બધી વસ્તુ તમારે જોતી હોય તો તમે જોઈ શકો છો, બરાબર. આજ માટે તો એટલું જ છે. આ તો હું નવરો બેઠો હતો, મેં કીધું કંઈક તમને લોકોને કંઈક હેલ્પફુલ થાય અને તમારે કંઈક કામનું થાય એ માટે કંઈક વિડીયો એકાદો બનાવી નાખીએ નાનો એવું. એટલે આ વિડીયો એની માટે જ હતો. અત્યારે શિયાળાની સિઝન આવે છે ને તો આ વસ્તુ ધ બેસ્ટ વસ્તુ છે. કેમ કે એમાં એવું છે કે ઓલા જે શું કહેવાય આવડા DNG જે આવે છે ને, DNG વસ્તુ એવી આવે કે તમે 1-2 વર્ષ વાપરો ને એટલે એમાં સીધી પોપડી આવી જાય. ટૂંકમાં પોપડી ઉખડવા માંડે એટલે એ વસ્તુ પછી વેસ્ટ થઈ જાય છે, એનો કોઈ યુઝ નથી થતો પાછો. અને એ રિપેર નથી થતું કે. એટલે તમારા 2000-2500-3000 રૂપિયાનો માનો કે તમે કોટ લીધો હોય તો એ કોટમાં તમારા પૈસા પડી જાય, એમાં એ પછી તમને રીયુઝ ક્યારેય થવાનો નથી. અને આ વસ્તુ જે છે ને એ વસ્તુ એવી છે ને કે એમાં તમારે કાંઈ પોપડી ખરવાના કાંઈ શંકા નથી. કેમ કે એ મટીરિયલ જ એવું આવે, એમાં પોપડી સિસ્ટમ જ નથી આવતી, કાપડનું બનેલું હોય. એટલે એ કોટમાં તમને ઠંડી નહીં લાગે ને બધી રીતે તમને હેલ્પફુલ થવાનું હોય. એટલે તમને એવું લાગે તો અહીંયા ગોપાલ ન્યૂ લુકમાં વિઝિટ લેજો. આવી રીતની બંડી ટાઈપ જોતું હોય તો એ મળી જાય. એટલે ગોપાલ ન્યૂ લુકમાં તમે વિઝિટ લેજો. વિઝિટ લેશો તો તમને આઈડિયા આવશે ને ખબર પડશે કે અહીંયા કેટલીક વસ્તુ રાખે છે. અને અહીંયા આપણી અહીંયા બધી અવનવી બ્રાન્ડેડ વસ્તુ જ છે. એટલે એવું કંઈ તમારે ચિંતા નહીં રહે કે કલર બલર જવાની ને એવી વસ્તુ અહીંયા ક્યારે થતી નથી. નો ડાઉટ અમુક પીસ એવું આવી ગયું હોય એકાદું બે તો ડિફોલ્ટમાં ટૂંકમાં નીકળી શકે કલર બલર ને એવું. બાકી મોસ્ટલી આપણી ત્યાંથી રાજુલાવાળા બધા ખરીદી કરે જ છે. તમને લોકોને ખબર જ હશે કે આપણી અહીંયા વસ્તુ કેવી રાખી છે. તો તમે એકવાર અહીંયા આવજો, અવશ્ય મુલાકાત લેજો. શોપની બધી વસ્તુ આપણે સારી રાખી છે. અને તમારા મિત્ર સર્કલ હોય તો એને તમે કહેજો અને એ લોકોને તે અહીંયા શું કહેવાય રેફરલ કરજો. માટે તો એટલું જ છે. આ તો હું જસ્ટ બેઠો હતો એટલે મેં કીધું
એક નાની એવી ક્લિપ થઈ જાય દુકાનની. અને ઘણા ખરાને આમાંથી આઈડિયા નહીં હોય કે મારી દુકાનમાં કઈ કઈ વસ્તુ રાખી છે. એટલે આ શોપ આમ મારી પોતાની જ છે, એટલે મારા કાકાની છે, અને મારા ભાઈ ને એ બધા કઝિન્સ ભાઈ ને બધા અહીંયા બેઠા હોય છે. खत्म बाय बाय टाटा गुड बाय